નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ શહેર અને જિલ્લામાં ગૌરી વ્રતનો ઉત્સાહપૂર્વક આરંભ. કુંવારિકાઓનો પ્રિય તહેવાર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજે મંગળવારથી આરંભ થયો. ઝઘડિયા ડીજીવીસીએલના 2 કર્મીઓ રવિવારની રજાએ કચેરી ખોલી દારૂ પીતા પકડાયા. સ્થાનિક વકીલે વીજળી જતા 38 કોલ કરતા નહીં ઉઠાવાતા કચેરીમાં જોતા ચાલતી હતી મહેફિલ. હવે વીજ તંત્ર આ બંને નોન ટેકનિકલ કર્મીઓ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે પાડી જનતા રેડ. વધુ એક મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો આક્ષેપ. ગ્રામ પંચાયત ભવનમાં ખોટા જોબ કાર્ડ બતાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ. જિલ્લામાં જ્યાં ગ્રામજનોની રજૂઆત મળશે ત્યાં કોંગ્રેસ જનતા રેડ કરી કૌભાંડ છતું કરશે. મનરેગા કૌભાંડ દબાવવા અને અન્ય એક કૌભાંડને ઉજાગર થતું અટકાવવા ચૈતર વસાવાને ખોટા કેસમાં ભેરવા ભરૂચ આપનો આક્ષેપ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે રેલી કાઢી આપ્યું આવેદન. આપ ધારાસભ્ય સામે ખોટો કેસ પાછો ખેંચવા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન ભરૂચ કલેક્ટરને અપાયું. પોલીસ કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની ચીમકી. ભાવિના મનગમતા બરથાળની પ્રાપ્તિ માટે કરાતા ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની મંગળવારથી શરૂઆત થતા સવારથી જ શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જામી હતી. ગૌરી અલુણા વ્રતમાં કુંવારિકાઓ 5 દિવસ ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર આરોગે છે. વાંસની ટોપલીમાં જવારા ઉગાડી તેની સવાર સાંજ પૂજા અર્ચના થાય છે. ગૌરી વ્રત પાછળ માતા પાર્વતી અને ભગવાન શંકરની કથા જોડાયેલી છે. માતા પાર્વતીએ મહાદેવજીને પામવા કઠોર તપ કર્યું હતું. આથી કુંવારિકાઓ જો આ વ્રત કરે તો તેઓને ભાવિનો મનગમતો ભરથાળ પ્રાપ્ત થતો હોવાની માન્યતા છે. અમે જયા પાર્વતીનું વ્રત આપણી જે મનોકામના હોય છે તે પૂરી થાય છે તેના માટે કરવામાં આવે છે. આ વ્રતમાં ફરાર કરવામાં આવે છે. કાજુ, બદામ, પિસ્તા, અંજીર એવા આમાં મીઠાવાળી વસ્તુ કંઈ પણ નહીં ખાઈ શકાય. બધી ખાંડવાળી અથવા મીઠી જ વસ્તુ ખાવામાં આવે છે. અને આ વ્રત શંકર પાર્વતીના નિમિત્તે કરવામાં પહેલી વખત આ વ્રત શંકર પાર્વતીએ કર્યું હતું. તે પછી બધાએ કરવાનું ચાલુ કર્યું હતું. આજે પ્રથમ દિવસે જ વાડાઓએ ઘરે તેમજ શિવાલયોમાં જવારાઓનું પૂજન અર્ચન કર્યું હતું. તો ગૌરી વ્રતને લઈ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના બાગ બગીચાઓમાં માત્ર બાળાઓ અને મહિલાઓ માટે જ પ્રવેશ જારી કરાયો છે. ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં 2 કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે. ઝઘડિયા વીજ કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક સુભાષ દામોર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા હોવાનું બહાર આવ્યો છે. રવિવારની રજાના દિવસે જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હતો. બંનેએ રવિવારની રજામાં કચેરી ખોલી દારૂની મહેફિલ જમાવી હતી. ભાઈ પડી ગયા ભાઈ પડી ગયા. જુનિયર આસિસ્ટન્ટ તમે અહીંયા ઓફિસ પર શું કરો છો સાહેબ? પાર્ટી કરો. હું અહીંયા આવેલો સાહેબ વિડિયો મોકલીશ, તમને ચિંતા ન કરો. ઓફિસ પર આવીને શું કરતા છો એમ? તમે આજે તો તમારી રજા હોય છે, ઓફિસ પર આવીને શું કરતા કરો છો? આજે પર આવવું નહીં પડે. હવે કાલે છે ને સસ્પેન્શન ઓર્ડર લઈ જજો ઓફિસ થી, બરાબર છે? હા. ઝઘડિયાના એડવોકેટ ધવલ શાહે વીજ પ્રવાહ ખોટવાયો હોય હેલ્પલાઇન નંબર પર 38 કોલ કર્યા હતા, પરંતુ કોઈએ ફોન રિસીવ ન કરતા તેઓ જાતે જ ઝઘડિયા વીજ કચેરી પર પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ કચેરીમાં લાઇનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યારે જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. આ વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે. દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. ડીજીવીસીએલના એસઈ ઉમેશ ચંદરે આ અંગે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગે જાણ વરી કચેરીઓએ કરવામાં આવી છે. એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે.
ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીની રહેશે એ આગળ આપણે કરીશું એમ. હું મારા મિસિસ ને મારા મધર અમે ત્યાં ગાડી લઈ અને ડીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન નોંધાવવા ગયા. અમે જેવા ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દારૂની મહેફિલ ચાલતી હતી એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ત્યાં પૂછ્યું એ લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની. તો જવાબ એક જ આપેલો હતો કે બહાર જઈને વાત કરો. એમને પૂછ્યું કે તમારું કામ શું, અહીંયા તમારી ડ્યુટી શું છે, કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરીથી વાત કરતા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળી વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડ્યું હોવાની કેફિયત વ્યક્ત કરી છે. વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. ભાજપ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી, જેમાં કડોદરા પંચાયત ભવન મનરેગા યોજનાના કામોમાં જેસીબી અને મશીનરીથી કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો. બિલો ઓવર એસ્ટિમેટ કરી ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજૂરી આપી હોવાનો આરોપ લગાવાયો. 1 વર્ષમાં બનનાર ભવન 2 વર્ષે બન્યું. ₹17 લાખના ખર્ચે બનેલ ભવનમાં 3 લાખ ચૂકવાયેલ મજૂરીમાં હવે ફરિયાદ દાખલ કરાવવા ભરૂચ જિલ્લા કોંગ્રેસે તજવીજ હાથ ધરી છે. કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદ્ઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો. એ ભવનનું ઉદ્ઘાટન આજે 10:30 વાગે રાખવામાં આવેલું હતું, પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદ્ઘાટન બંધ કરી દેવામાં આવ્યું. અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર 2022ની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને 1 વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું, એટલે કે ઓગસ્ટ 2023ની અંદર એનું કામ પૂરું કરવાનું હતું. તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં, કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે. આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી. ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછ્યું તો ટીડીઓનું કહેવું છે કે આ 17 લાખના ખર્ચે એસ્ટિમેટ એનું 17 લાખ રૂપિયા છે અને 17 લાખ રૂપિયાના ખર્ચે 16.99 આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે. એની અંદર એમના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ 3 લાખ રૂપિયાનો છે, એટલે કે 17 લાખના કામની અંદર માત્ર 3 લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ, એ પણ એમના કહેવા પ્રમાણે. એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી. જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જ્યારે આપી ધ્રુવ પટેલે, ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે, એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે, તો એની પણ તપાસ થવી જોઈએ. ભરૂચ જિલ્લામાં મનરેગામાં આખો જિલ્લો ડૂબેલો છે. લોકહિત માટે, ગરીબોની રોજીરોટી માટે જે યોજના હતી એમાં ભારતીય જનતા પાર્ટીને માલેતુજાર બનાવવા માટે આ યોજનાનો અમલીકરણ થઈ રહેલો છે. આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરટીઆઈ કરેલી મેં અગાઉ પણ કીધેલું. આજે 2 તાલુકાની ટપાલ આવી છે, બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે. એમને બી કહી દઉં કે સાનમાં આ ટાઈમ ઓવર લિમિટ 30 દિવસ પૂરા થયા છે. સાનમાં સીધા હજુ બી 5 દિવસની છૂટ આપીએ છીએ, માહિતી આપી દો, બાકી તમને પણ સમજ નહીં પડે. અપીલ પણ થઈ શકે છે, પણ આ પ્રજાના પૈસા છે અને લોકહિતના પૈસા છે, ગરીબોના માટે રોજીરોટી માટેના છે. આજે એ જ પ્રમાણે વાગરા તાલુકા પંચાયતમાં અમને 30 દિવસ પૂરા થયા હજુ માહિતી નથી મળી. અમે માહિતી માંગીએ છીએ. મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. વાગરા તાલુકાના અમે આજે ગ્રામ પંચાયતમાં જે ઓપનિંગ હતું અહીંયા અમે સ્થાનિક લોકો, અમારા સ્થાનિક તાલુકા કોંગ્રેસના આગેવાનો અમને જાણ કરી, ગામ લોકોએ જાણ કરી. આજે અમારું પ્રતિનિધિમંડળ જિલ્લા કોંગ્રેસનું અમે સાથે લઈ એ ગામમાં બેઠેલા છે, ગામના પંચાયત પાસે ઉભેલા છે. પંચાયતનું એમને ઉદ્ઘાટન બંધ રાખેલું છે. મનરેગા યોજનામાં આ પંચાયત બનેલી છે, એમાં જે 60-40નો રેશિયો સચવાવો જોઈએ સચવાયો નથી. અમે 4 કલાકથી આ ગામમાં છે, અમને માહિતી નથી આપતા. તલાટી કોઈ શબ્દ બોલવા રાજી નથી. ટીડીઓએ માહિતી આપી છે, તેમાં જે ગામ લોકોના કહેવાથી હજુ અમે અભ્યાસ કરી રહેલા છે, પણ થોડાક નામો જોયા જે 4 વ્હીલ ગાડી લઈને જતા હોય. દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
દેડિયાપાડાના પ્રાંત કચેરી ખાતે ઈટીવીપીની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી. આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના લોકોએ હાથમાં આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય. વધુમાં આપ આગેવાનોએ ચૈતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા આ ખોટો કેસ કરાવવામાં આવ્યો હોવાના આરોપ લગાવ્યા છે. જો ચૈતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની પણ ચીમકી અપાઈ છે. વિરોધ પ્રદર્શનમાં આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જે રીતે ભાજપની આ ભ્રષ્ટ, તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે, લોકો માટે લડતા આવ્યા છે, ગરીબો હોય, ખેડૂતો હોય, યુવા હોય કે કોઈ પણ હોય, એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે, ખોટી રીતના જે 109 લગાડી છે અને જે એમનો અવાજ, આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવામાં માટે આવેલા છે. જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઇશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો ને અમને મળવા નથી દીધા. આટલું હદ તો આ લોકોએ પહેલગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમને ચૈતરભાઈ વસાવા જેવા સામાજિક આગેવાન પર લીધી છે. ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે. તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. અંકલેશ્વરના જૂના દીવા ગામે તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી ભળતા સેંકડો માછલાઓના મોતનો આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજ્યા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જૂના દીવા ગામે આવેલ તળાવ નજીકથી આમલા ખાડી પસાર થાય છે. છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે આમલા ખાડીનું પાણી વરસાદી કાંસમાં થઈ તળાવમાં ભળ્યું હતું. ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ આ પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જીપીસીબી આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ, જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે. ગઈકાલે વરસાદના પાણીની સાથે આમલા ખાડીનું કેમિકલયુક્ત પાણી જે જીઆઈડીસીએ વરસાદ પડે એટલે આ પાણી લોકો છોડી દે અને એ પાણી અત્યારે અમારે ત્યાં તળાવમાં આવ્યું. એનાથી ઘણી એવી મચ્છીઓ મરી ગઈ છે અને આ જ પાણી અમારા ખેતરોમાં પ્રવેશ્યું છે. તો ખેતરોમાં જે શાકભાજીના પાકો હતા એ પણ નાશ થયા છે. શેરડીએ નુકસાન થયું છે અમારું. ગઈકાલે જે આમલા ખાડીનું પાણી આવવા પામ્યું છે જૂના દીવા ગામમાં તળાવના રૂપે, એમાં મતલબ આ જે પાણી આવ્યું છે કેમિકલનું જીઆઈડીસી કંપનીનું, એમાંથી સદંતર બધા માછલાઓ મારે જમા પામ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા પૂરી જગ્યાએ બધી જગ્યાએ માછલીઓ મરેલી પડેલી છે. ત્યાંથી જવું આવું કોઈને મંદિરે દર્શન કરવા પણ મુશ્કેલ પડે છે. અંકલેશ્વરમાં રામકુંડ ખાતે સંતોના ભંડારામાં 350 જેટલા સાધુઓને ભોજન કરાવાયું.
અંકલેશ્વરના પ્રસિદ્ધ રામકુંડ ખાતે પ્રતિવર્ષ તેરસનો ભંડારો યોજાય છે. ખાસ સાધુ સંતો માટે યોજાતા ભંડારામાં 350 થી વધુ સાધુઓએ ભોજન ગ્રહણ કર્યું હતું. સાથે જ સંતોને દક્ષિણા રૂપે છત્રી આપવામાં આવી હતી. હવે ગુરુ પૂર્ણિમાએ શહેરની જનતા અને લોકો માટે મહાપ્રસાદીનું આયોજન રામકુંડ ખાતે થશે. રામકુંડ તીર્થ ઉપર પ્રતિ વર્ષ તેરસનો ભંડારો સંતોનો થાય છે. જાહેર ભંડારો ગુરુ પૂર્ણિમાનો થાય છે. અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા. તો આ વર્ષે લગભગ 300 થી 350 સંતો વધાર્યા છે. એમને દક્ષિણા છત્રી આપીને ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રામકુંડ તીર્થ ઉપર. અંકલેશ્વરની MTM ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી. અંકલેશ્વર પાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી. કોમર્સમાં વાણિજ્ય અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્ર વ્યવહારના પ્રકરણને લઈ બેંકની કાર્યપદ્ધતિથી રૂબરૂ થયા. બેંક મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીનીઓને બેંકનો ઇતિહાસ, પ્રકારો, કાર્યપદ્ધતિ, સેવાઓ અને ઓળખના પુરાવાઓનું મહત્વ, KYC, ATM સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સાથે ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો સમજાવ્યા. મારું નામ પટેલ જીયા છે. હું MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારા ધોરણ 12 કોમર્સમાં SP વિષયમાં બેંકને લગતું પ્રકરણ છે. તેથી અમે બેંકમાં મેનેજર શ્રી ધીરજકુમાર સાહેબને તેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે KYC ને બેંકમાં કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે. એ બદલ શ્રી મેનેજર धीरज कुमार साहेब नो खूब खूब आभार व्यक्त करूँ छूँ. आज हमारी शाखा में MTM गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे. तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है, KYC का क्या इम्पोर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए, डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है, इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई है. और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के, बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं. ભરૂચના આશ્રય રોડ પર ગંદકીના સામ્રાજ્ય અને અતિ દુર્ગંધની રોગચાળાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચના રેલવે ગોદી નંદેલાવ રોડ પર આવેલી આશ્રય સોસાયટી સામે ગંદકીનું સામ્રાજ્ય જામ્યો છે. જાહેર માર્ગ પરથી પસાર થતા લોકો સહિતના દ્વારા કચરો નાખીને સમગ્ર માર્ગને ઉકરડાનો ઢગ બનાવી દેવાયો છે. હાલ ચોમાસામાં ખરબચતી ગંદકી વચ્ચે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે. લોકોને આવી રીતે જાહેર માર્ગ પર કચરો નહીં નાખવા અપીલ કરાઈ છે. સાથે જ હાલ રહેલી ગંદકીની સાફ સફાઈ કરી નિકાલ કરવા માંગ કરવામાં આવી છે. જાહેરમાં કચરો ફેંકનાર અને રસ્તા પર જ ભારે વાહનો પાર્કિંગ કરાવનાર સામે દંડનીય કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. અને આ જે અહીંયા આગળ કચરો પડ્યો છે એ મોદી સાહેબનું 25 વર્ષ પહેલાનું અભિયાન છે કે ભાઈ સ્વચ્છ ભારતમાં, તો સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાએ પણ સ્વચ્છતા રાખવા માટે કાળજી રાખવી પડશે. ભરૂચની JP કોલેજમાં પ્રથમ વર્ષ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષ BA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન થયું. સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ, અધ્યાપક મિત્રોએ વિદ્યાર્થીઓને આવકાર્યા. સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર EY કપૂરે કર્યું. વિદ્યાર્થીઓમાં જાણકારી મળે એ હેતુથી આજે ઓરિએન્ટેશન કોર્સનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. અંકલેશ્વરના નોબેલ માર્કેટમાંથી મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના 4 આરોપીઓની 5.30 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી વિસ્તારમાં કેબલ ચોરી થઈ હતી, જેમાં જુબેર તથા આલમ મનિયાર તથા દીપક તિવારી અને રામ વિલાસ યાદવ સંડોવાયેલ છે. જે પૈકી આલમ, દીપક તથા રામ યાદવ અંકલેશ્વર નોબલ માર્કેટમાં ગુનામાં વપરાયેલ સાધનો સાથે ગોવિંદ યાદવની ત્યાં ગોડાઉન પર રોકાયા છે. નોબલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉન પર તપાસ કરતા 4 ઈસમો MH પાસિંગની એક બાઇક તથા બોલેરો પિકઅપ સાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 5.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ શહેર અને જિલ્લામાં ગૌરી વ્રતનો ઉત્સાહપૂર્વક આરંભ. કુંવારિકાઓનો પ્રિય તહેવાર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજે મંગળવારથી આરંભ થયો.
ઝઘડિયા DGVCLના 2 કર્મીઓ રવિવારની રજાએ કચેરી ખોલી દારૂ પીતા પકડાયા. સ્થાનિક વકીલે વીજળી જતા 38 કોલ કરતા નહીં ઉઠાવાતા કચેરીમાં જોતા ચાલતી હતી મહેફિલ. હવે વીજ તંત્ર આ બંને નોન ટેકનિકલ કર્મીઓ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે પાડી જનતા રેડ. વધુ એક મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો આક્ષેપ. ગ્રામ પંચાયત ભવનમાં ખોટા જોબ કાર્ડ બતાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ. જિલ્લામાં જ્યાં ગ્રામજનોની રજૂઆત મળશે ત્યાં કોંગ્રેસ જનતા રેડ કરી કૌભાંડ છતું કરશે. મનરેગા કૌભાંડ દબાવવા અને અન્ય એક કૌભાંડને ઉજાગર થતું અટકાવવા ચૈતર વસાવાને ખોટા કેસમાં ભેરવા ભરૂચ આપનો આક્ષેપ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે રેલી કાઢી આપ્યું આવેદન. આપ ધારાસભ્ય સામે ખોટો કેસ પાછો ખેંચવા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન ભરૂચ કલેક્ટરને અપાયું. પોલીસ કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.